નમસ્કાર ખેડૂત મિત્રો, હું સંકેત ચોવટિયા ગુજરાત એગ્રી વર્લ્ડમાં આપનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજ આપણે આવી ગયા છે કજુરડા ગામ, તાલુકો ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા જિલ્લો. તો આપણે સાલેમનભાઈ છે તેને એક પપૈયાની ખેતી કરેલી છે. પપૈયામાં પણ સ્પેશિયલ એક વેરાયટી આવે છે કે તાઇવાન રેડ લેડી, એની ખેતી કરેલી છે. તો આપણે એના મોઢેથી સાંભળશું કે તાઇવાન રેડ લેડી ક્યારે વાવી છે, એનો અંતર બે છોડ વચ્ચે કેટલું છે, બે હાર વચ્ચે કેટલું અંતર છે. તો સ્વાગત છે સાલેમનભાઈ આપનું. તો આપણે ખાસ આ જે પપૈયાની ખેતી કરેલી છે, તો તમને આ વિચાર ક્યાંથી આવ્યો એ જણાવો ખાસ. વિચાર તો સાહેબ આપણે શું છે, વેલા ગઈઢા વાવતા હતા, આપણે કેતા હતા ભાઈ વીઘે 1000 મણ થાય. તો આપણે તો એવું વિચાર્યું ભાઈ વીઘે 1000 ના થાય તો 800 મણ તા કરી શકશું ને, બરોબર. તો હવે આ એક છોડવામાં સમજી લ્યો 5 મણ ની તો જવાબદારી લઉં જ છું. 5 મણ ઓછામાં ઓછો એક છોડમાં 5 મણ ઉતરે. અને આ બે છોડ વચ્ચે કેટલું આપણે અંતર રાખેલું છે? ઈ 4 ફૂટ નું રાખેલો છે. અને આમ આપણે હાર વચ્ચે કેટલું? આમ આપણે 4 અને આ 4.5 પાટલા વાળો ફક્ત 4.5. અને આ ફળની ખાસિયત જો આ રેડ લેડી છે, તો એનું ફળ કેવું આવે છે, એનો કલર કેવો છે અને એની સ્વાદ કેવો છે? ફળમાં આમાં અંદર આપણે લાલ નીકળશે, લાલ ગઢ નીકળશે. બરોબર. અને એને ચાઇના ચાઇના જ કહીએ છે, એને ચાઇના વેરાયટી અમારી ભાષામાં. હવે તમારે તો આ તાઇવાન રેડ લેડી વેરાયટી તાઇવાન કહીએ, તાઇવાન. એટલે અને એક નંગ 2-3 કિલા તો ઓછામાં ઓછો 3 કિલા થતો જ હશે ફાઇનલ. એક છોડવામાંથી કેટલું આપણને ઉત્પાદન મળે છે? આપણે એક છોડવામાંથી 5 મણ ની અટકર છે. 5 મણ એટલે કેટલા કિલા થાય? 100 કિલા. 100 કિલો ઓછામાં ઓછો 100 કિલો. એટલે વીઘે એક વીઘે 1000 મણ 800 મણ જ આપણે ગણીએ. 800 મણ તો પાકું. એમાં તમે દેશી ખાતર ભરીને અને કાયદેસર એની માવજત કરો એટલે 1000 મણ થાય. 1000 મણ થાય. અને આપને એક વીઘે કેટલું ઉત્પાદન મળી રહે છે? એક વીઘે સમજો ને ઓછામાં ઓછો એક વીઘામાં પૈસાની જ આપણે ગણતરી મળી રહે છે. આપણે રૂપિયાની ગણતરી કરીએ ને તો એક વીઘે 2 લાખ રૂપિયા તો તમારે સાવ ફાઇનલી થાય. ભાવમાં પડી જાય તો 3 લાખ થઈ જાય. નકર આપણે ભાવ અટાણે વિચારીએ એ પ્રમાણે 2 લાખ રૂપિયા થાય. એટલે કિલોનો ભાવ તમને બજાર ભાવ શું મળી રહે છે? અટાણે 10-15 રૂપિયા હાલે, અટાણે 20 રૂપિયા છે. પણ હવે એવરેજ 15 રૂપિયા તમને મળી 10-12 રૂપિયાનો આપણે એવરેજ લેખવાનું. 10-12 રૂપિયા આવે એટલે તો એમાં તમે તૂટો નહીં. તમને ઓન એન એવરેજ 15 રૂપિયાની 15 રૂપિયા ટૂંકમાં સરવાળો આપણે લેખવાનું. 15 રૂપિયા ભાવ હોય ને 800 મણ થાય તો હું આપણે બીજું જોઈએ. જો માવજત કરો ને કાયદેસર ધ્યાન દો તો એના જી એને એકી ના પહોંચે. તો ખેડૂત મિત્રો, આપણે જોયું કે ભાઈ કપાસ અને મગફળીની ખેતી એમાં જે હવે અત્યારે ખાસ કરીને સમય જતા એમાં પણ હવે ઉત્પાદન ઓછું થવા મળ્યું છે. કારણ કે એકનો એક પાક વાવીએ એટલે ઉત્પાદન થોડુંક તો ઘટે જ. પણ આવી રીતે કંઈક નવી ખેતી કરીએ તો આપણે પણ કંઈક 2 પૈસા કમાઈ શકીએ અને આપણે પણ કંઈક 2 પાંદડે થઈ શકીએ.